બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે પ્રથમ કર્મ ગ્રંથનો સ્વાધ્યાય કરી રહ્યા છે અને એમાં ગાથા નંબર 56મી ગાથાનો અર્થ કર્યો છે. થોડીક આપણે પ્રશ્નોત્તરી કરીએ છીએ. તો જ્ઞાનાવર્ણ્ય કર્મનો બંધ થાય પછી ઉદયમાં આવે, બરાબર ને? તો જ્ઞાનાવર્ણ્ય કર્મનો બંધ થાય તો એ ઉદયમાં આવતા શું થાય છે? તો કે આપણને દુઃખ અનુભવાય છે. જ્ઞાનાવર્ણ્ય કર્મનો બંધ થાય અને એ ઉદયમાં આવતા શું થાય છે? તો કે દુઃખ અનુભવાય છે. તો અહીં આપણે વાત કરી રહ્યા છીએ કે જ્ઞાનાવર્ણ્ય કર્મ કેવી રીતે બંધાય, એવું શું કરીએ છીએ આપણે, અથવા એ જ્ઞાનાવર્ણ્ય કર્મના બંધને અટકાવવા માટે શું કરવું, બરાબર ને? જેમ કે જેનાથી દુઃખ મળે, જેનાથી દુઃખ આવવાનું હોય, તો એવું કર્મ બંધાય નહીં, બરાબર ને? તો જ્ઞાનાવર્ણ્ય કર્મ એ દુઃખનું મૂળ કારણ છે. ઓકે, સાંભળજો. આપણે અજીત શાંતિ સ્તોત્રની અંદર પણ એક વાત કહેવામાં આવેલી છે. શું? તો કે સુખ અને દુઃખનું કારણ શું? સુખ કે દુઃખનું કારણ શું આપણે કહીએ? કર્મ તો ખરા જ, નહીં કર્મ તો ખરા જ, પણ મુખ્ય મુખ્ય તો કે કશાયો પણ નહીં, અજ્ઞાનતા. જો અજ્ઞાનતા, બીજું કહેવાય છે મોહ. અજ્ઞાનતા અને મોહ. જો અજ્ઞાનતાના કારણે જ મોહ થાય, અજ્ઞાનતા હોય ત્યારે જ મોહ થાય છે, બરાબર ને? એટલે અજ્ઞાન અને મોહ આ બે દુઃખનું કારણ કીધું છે. કયું બરાબર, અજ્ઞાનતા અને મોહ આ બે દુઃખના કારણો કીધા છે. તો અહીંયા જ્ઞાનાવર્ણ્ય કર્મ છે એ જો બંધાયું હોય ને ઉદયમાં આવે એટલે શું થાય છે? તો કે જ્ઞાનની પ્રાપ્તિ થવા દે નહીં, જ્ઞાનની પ્રાપ્તિ થવા દે નહીં. હવે શું કરીશું? જ્ઞાનની પ્રાપ્તિ ન થાય તો એ પોતે પોતાનું કાર્ય હોય, બરાબર, પોતાનું કાર્ય હોય તો એની અંદર પણ શું? તો કે માત્ર ને માત્ર દુઃખ, શું કહેવાય, વર્તમાન સમયની અંદર સુખનું કારણ કદાચ બની શકે. હા, સુખ સામગ્રીઓ ઘણી બધી છે. સાંભળજો, આ બહુ માર્મિક વાતો છે, બરાબર. કોઈ સુખી સંપન્ન પરિવાર હોય, એને કઈ ભણ્યો નથી, એને શું કહેવાય, મંદ બુદ્ધિ છે, પણ છતાંય શું? બધી રીતે ઓકે છે એને, બરાબર, બધી રીતે ઓકે છે. બસ એને બુદ્ધિ કામ નથી કરતી, મગજ નથી કામ કરતું. બાકી ખાતે પીતે, વસ્ત્ર પહેરવા, ગાડી વગેરેથી બધું કમ્પ્લીટ છે, બરાબર. તો એને દુઃખ છે એનું, યાદ નહીં, યાદ શક્તિ ને પણ યાદ રાખવાની કઈ જરૂર નથી. આપણે જેમ સિમ્પલ વસ્તુ છે, બરાબર ને? જેમ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ તમે ગયા વર્ષે કંઈક મારી સાથે કંઈક બોલી ગયા હોવ અને મારે મગજમાં લઈને બેઠો હું, તો હું દુઃખી થાવ કે યાદ રાખી છે, દુઃખી થાવ કે નહીં? સરોજબેન, ધારો કે આપણે કહીએ, સમજો કે કોઈક આપણે પ્રસંગ થઈ ગયો હોય, મારે ખીજાવાનું થઈ ગયું, તો તમે ખીજાઈ ગયા હોય, મારે શું કહેવાય, આપણે એકબીજાને કઈ ન કહીએ, પણ યાદ હોય, બરાબર. તો યાદના કારણે શું થાય છે? બોલો, એ જયારે સ્મરણ થાય એટલે દુઃખી થાય કે મજા આવી જાય? દુઃખ થાય. તો હવે જો દુઃખનું કારણ હોય, યાદ રાખવામાં જો દુઃખનું કારણ તો યાદ નથી રહેતો, બહુ સારું ને? મંદ બુદ્ધિ છે, કઈ નથી. મંદ બુદ્ધિ છે, પણ કોઈ એને સમાજમાં બધા એને ધુતકારે, પણ સમાજમાં કામ જ શું છે એને? સમાજમાં સમાજ તો આમે ગમે તે કહેવાય કે એક શું કહેવાય, ના, પણ આજે કુટુંબમાં બેઠા હોય બધા વાતો કરતા, એને સમજ ના પડતી હોય તો કઈ બોલે જ નહીં ને. એને એ જ સારું ને, પણ ખબર પડે ત્યારે તકલીફ થાય છે. ના, ઇન્ફિરિયર કોમ્પ્લેક્સ એને બિચારાને મૂંઝવણ થાય. નહીં, પણ એ શું છે, આ લોકો શું વાતો કરે છે એને કઈ લેવા દેવા જ નથી, એ પોતાની દુનિયાની અંદર મશગુલ છે. હવે હા, રક્ષાબેન સાચી વાત કરી. રક્ષાબેન કઈક બોલ્યા, એ ઓછા કર્મ બાંધે ને, ઓછા કર્મ બાંધે, બરાબર. બીજી વસ્તુ, ઓછા કર્મ વાત નથી હજી. ઓછા કર્મ, તમારો જવાબ હજી શું કહેવાય, તમારે પોઈન્ટ મને લાગ્યો સરસ, પણ એ આન્સર રાઈટ નથી. ઓકે, હું તમને જણાવું છું. યસ, રાઈટ શું છે તમને જણાવીશ. ઓકે, હું તમને જણાવું છું. આ તમને તમારી પાસેથી વ્યૂ લઈને તમને જણાવીશું, બરાબર. યાદ નથી રહેતું, યાદ રાખવાથી બહુ બધું તકલીફ રહે છે સામાજિક રીતે.
હમ. કુટુંબીજનોને તે વ્યાધિ થાય ને તેની. એક છે ને ગઈકાલે એક બહુ સરસ મજાની એક વાત, એવું શું કહેવાય, શું કહેવાય, બેનપણીઓ બધી ભેગી થઈ હશે અને પછી શાંતિથી બધી શાંતિથી બેઠી હતી. પછી કોઈ બીજું આવ્યું છે, આજે બધા હાજર જ છો કે શું લાગે? આજે બધા હાજર છે. થોડી ઘણી એટલે લાઈટ થાય બધા કે ખુલાસો કરું? હા, થોડા આમ શું કહેવાય, આમ થોડા શાના માના બધા બેઠા હતા. બધા 8-10 બેનપણીઓ હશે, બધા છાના થોડા શાંત બેઠા હતા બધા. એમ શું કહેવાય, એમ એ લોકો જે ગપસપ થવી જોઈએ થતી નથી. તો કે બધા આવી ગયા છે કે શું? લાગે બધા આવી ગયા લાગે છે. કેમ? તો કે એકાદ જણી ન આવી હોય તો એને કઈક શોધે ને. જે ન હોય એની શું કહે, 8-10 જણા બેઠા હોય, બરાબર ને? પછી તો કે જે પ્રેઝન્ટ ન હોય એનું પછી ચાલુ થાય. ઓકે, ખાલી જસ્ટ જનરલી કરીએ છીએ આપણે, સિરિયસ હા લઈ લેવાનું, સિરિયસ નહીં લેવાનું આ, બરાબર. હવે મૂળ વાત આપણે કરીએ કે ભાઈ જે અજ્ઞાનતાના કારણે આપણે જે મંદ બુદ્ધિ આદિ કહીએ છીએ એની વસ્તુ આપણે કહીએ, બરાબર. તો હવે જેમ એને કર્મ ઓછા બંધાય કે ન બંધાય એ તો હજી એની અજ્ઞાનતા જ છે, બરાબર ને? આપણને કેવી રીતે ખબર? એની ભોળાશ છે કે એની અજ્ઞાનતા છે? નિર્દોષ ભાવ નથી ત્યાં કર્મના ઉદય. હવે એના મનની અંદર શું વિચારો ચાલે છે એને તો આપણે જાણતા નથી, પણ દુઃખનું કારણ શું છે, બરાબર? તો કે જે આપણને અતિ દુર્લભ એવો મનુષ્ય જન્મ મળ્યો, યાદ રાખજો, અત્યંત દુર્લભ એવો મનુષ્ય ભવ મળ્યો કે જેમાં આપણે મોક્ષ માર્ગની શું કહેવાય, મોક્ષ માર્ગની સાધના પણ કરી છે. એટલે એમાં આપણે જૈન કુળની અંદર હોઈએ તો બહુ ઉત્તમ. પાછું મોંઘોમાં મોંઘો 84 લાખ યોની અંદર પણ ઉત્તમમાં ઉત્તમ કોઈ ભવ કીધો તો કયો? મનુષ્ય ભવ, બરાબર. કારણ શું? તો કે મનુષ્ય ભવની અંદર જ એ મોક્ષની સાધના કરી શકે છે. શું? મોક્ષની સાધના ત્યાં જ થઈ શકે છે. હવે એને અજ્ઞાનતાના, મંદ બુદ્ધિ એટલે એક જાતે અજ્ઞાનતા. હવે અજ્ઞાનતાના કારણે એ ધર્મને સમજી શકતો નથી, જીનવાણીનું શ્રવણ કરી શકતો નથી, ધર્મને પામી શકતો નથી. હવે વિચાર કરો કે જેનાથી જો એની પાસે શું કહેવાય કે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ હોત, જૈન કુળમાં જન્મ મળ્યો અને ત્યાર પછી જો એની પાસે શું કે સમજણ શક્તિ હોત, સારા માવતર પણ હોય, બધી સંજોગ અનુકૂળતા હોય, તો કેટલી આત્મસાધના કરી શકતો હોત, કેટલી આત્મસાધના કરીને એ આત્મકલ્યાણ કરી શકતો હોત, બરાબર. તો હવે વિચાર કરો કે સુખ સામગ્રીઓ ઘણી બધી છે, સાધન સંપન્ન છે, છતાં પણ નથી સહી થતો, ધર્મમાં નથી પહોંચી શકતો, નથી સમજી શકતો. તો આ જ્ઞાનાવરણીય કર્મના ઉદયનો મોટું નુકસાન છે ને મોટું દુઃખ છે. એટલે વર્તમાન સમયની અંદર કદાચ શું, તો કે વર્તમાન સમયની અંદર કદાચ એના માટે સુખ છે, બરાબર ને? પણ છે એ પુણ્ય, તો કે પૂર્વના પુણ્યને ઉદય જ થયું છે. પણ હવે તો કે આ જે સમયની અંદર અઢળક સુખનો અનુબંધ કરી શકે, પુણ્યનો અનુબંધ કરી શકે, અથવા શાશ્વત સુખને પામી શકે અને શાશ્વત સુખ તરફ ડગલા માંડી શકે, એવું પામી શકતો નથી. આ સરસમાં સરસ, સારામાં સારો જન્મ પામ્યા પછી પણ આ મોટું દુઃખનું કારણ નથી લાગતું આપણને? એટલે હા, પણ આપણે આમ ઈ કર્મ સાવ ઓછા બાંધે ને. કર્મ ઓછા કેવી રીતે બાંધે? લાઈક આમાં મયુર જ એક્ઝામ્પલ, મયુર હા, તો યસ, અજ્ઞાનતા, બરાબર ને? અજ્ઞાનતા છે સમજણતા પૂર્વક, બરાબર ને? જે કદાચ કર્મબંધ ઓછો થાય, બરાબર ને? કર્મબંધ ઓછો થાય, પણ જે વર્તમાન સમયની અંદર પણ જે વધારે પહેલા બંધાયેલા છે, તો એનો ક્ષયક્ષમ તો નથી જ થતો ને વધારે. એ પણ જોવાનું ને કે આપણે આ કર્મથી, બરાબર, અઢળક નવું પુણ્ય તો બાંધી શકીએ છીએ, બરાબર? અઢળક નવું પુણ્ય તો આપણે બાંધી શકીએ છીએ જો આપણે વિધિપૂર્વક, સમજણપૂર્વક જયારે આરાધના કરીએ છીએ, તપ જપ સંયમ આદિની આરાધના કરીએ છીએ, તો અઢળક પુણ્ય બાંધી શકીએ છીએ. સાથે સાથે બંધાયેલા કર્મોનું પણ આપણે શું કરી શકીએ છીએ? ક્ષયોક્ષમ કરી શકીએ છીએ, નિર્જરા કરી શકીએ છીએ. તો અજ્ઞાનતા કારણે એ જે લાભ થવો જોઈએ એ મંદ બુદ્ધિ જીવ દ્વારા નથી થઈ શકતું. જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર ઉદય નથી થઈ શકતું, બરાબર. હા, કદાચ એને શું કહેવાય કે એવા કસાયો કે એવું નથી, તો કદાચ એના માટે તે વર્તમાન સમયની અંદર, એટલે એ સમયની અંદર કદાચ કસાયોની પાસે એના કર્મબંધ કદાચ ઓછું ગણી શકાય. યસ, એને કર્મબંધ ઓછું ગણી શકાય. કેવી રીતે? તો કે શું, તો કે સાવ ભોળો છે, એની પાસે કુળ કપટ એવું કાંઈ નથી, બસ
ખોટી માયામાં મોટી પ્રપંચ એવું નથી, કાંઈ નથી. તો એ અપેક્ષા કહી શકાય, પણ જે આમ શું કહેવાય કે જેની અંદર આપણે ખૂબ 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 કર્મનો અક્ષરક્ષણ કરી શકીએ એમ છે, અને ખૂબ પુણ્યનું ભાદું ભરી શકીએ છીએ, એવું તો નથી કરી શકતો ને. બરાબર. તો એ મોટું નુકસાન થાય કે ન થાય આ જ્ઞાનાવરણ્ય. એટલે બધી સામગ્રી હોતે છતે પણ શું, તો કે જો જ્ઞાનાવરણીય કર્મ, એટલે જ કીધું જ્ઞાનાવરણીય કર્મને શું કીધું છે, કોના જેવું કીધું? જ્ઞાનાવરણીય કોના કર્મ કોના જેવું કીધું? ભંડારી જેવું. આંખે પાટ, ભંડારી જેવું નહીં, આંખે પાટા પાટા બાંધી જેવું. દેવા જેવું. આંખે પાટા બાંધવા બાંધવા. જેવું. હા, આંખે પાટે જઈશું તો કે સાચું દેખાવા જ બરાબર ને, સાચું દેખાવા જ નથી. દેખાવું એટલે શું, આંખ નહીં, પરંતુ એ શું, તો કે જ્ઞાન દ્રષ્ટિથી. શું? જ્ઞાન દ્રષ્ટિથી. ખ્યાલ આવે ને, કે જોવું એટલે શું, અહીંયા જોવું આપણે આંખથી જોઈએ છીએ તો માત્ર સામે હશે એ જ, પરંતુ જે વિશેષ છે શું, તો કે જ્ઞાન દ્રષ્ટિથી ખબર પડે છે. જ્ઞાન દ્રષ્ટિ ખબર પડે છે ને, કેટલી વસ્તુ આપણે શું કહેવાય, દ્રષ્ટિ મીન્સ વ્યૂ, આપણે જોઈ શકીએ છીએ. અને પછી જ્ઞાન દ્રષ્ટિ એટલે જેમ કે મારી સામે લેપટોપ છે, બરાબર, કઈક પરમ દિવસે કઈક ગોટાળો થઈ ગયો તો હું કઈ નથી કરી શક્યો, પણ તે કરી શક્યો, તને ખ્યાલ હતો એટલે. બરાબર. તો એ શું છે, નોલેજ. બરાબર છે ને, ઇન્ફોર્મેશન થી. બરાબર, તારી પાસે આઈટી નું ખ્યાલ હોય તને, ટેકનોલોજી ઇન્ફોર્મેશન, તો એનાથી તું કરી શકે છે. બરાબર. તો જેમ શું કે એને શું કહેવાય છે કે બરાબર. તો એક શું કે આપણે, તો એવી રીતે આપણે જે આત્મા માટે કે જે ભાવો છે, તો એની અંદર એને આપણે જ્ઞાન દ્રષ્ટિ કહીશું. બરાબર, જ્ઞાન દ્રષ્ટિથી. એટલે એટલે કે છે ને, જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છે, પૂર્વ કોળી વર્ષા લગે અજ્ઞાને કરે તે. બરાબર ને. તો હવે જો આ જ્ઞાનાવરણીય કર્મ આવી રીતે બંધાય છે, તો હવે શું કહેવાય, જ્ઞાનાવરણીય કર્મનું ફળ આવું થાય છે. બરાબર. સારા સંજોગો બધા પ્રાપ્ત થઈ જાય. બરાબર ને, બધા સંજોગો પ્રાપ્ત થઈ જાય, પરંતુ સાચી સમજણ ન થવા દે તો નકામું થઈ પડે બધું. એટલે આ શરીર આપણને ઉત્તમ ઉત્તમ મળ્યું, આવા ને આવા જ આકારનું, આંખો પણ આ જ રીતે, કાન પણ આ જ રીતે, નાક પણ આ રીતે, જેને દાંત વગેરે પણ એ જ રીતે. બરાબર. અને જ્ઞાનથી પણ ભરપૂર. દેવોનું શરીર ને આપણું શરીર સેમ ટુ સેમ જ. હા, સેમ ટુ સેમ. પણ શું કહેવાય, આકારની અંદર વાત કરું છું. તો અંદરની અંદર તો કે એના ઉદ્ગલો કદાચ ઉત્તમ હશે, કે જેમાં દુર્ગંધ રહિત, હાડકા માંસ હાડકા કે લોહી પર એવું કઈ નથી, માંસ વગેરે કઈ નથી, ભોજનની એ જરૂર લોકોની નથી. હાઈટ હોય ને, હાઈટ હા, બોડી, શું દેવોનું હાઈટ બોડી એકદમ હોય હોય ને, ને. યસ, હોય. બરાબર. પણ છતાં એને શું કહેવાય, નહીં કપડા ધોવાની ચિંતા, નહીં કામવાળીની ચિંતા, નહીં ભોજનની ચિંતા, નહીં પોલીસની ચિંતા. રક્ષાબેન, બધું જ. અને પાછું જે પણ નહીં શું કહેવાય, ચોપડી જોવાની જરૂર પણ નહીં. એમ શું કહેવાય, કદાચ કંચનભાઈ પૂછે તો એના પહેલા એ જવાબ કહી દે, તમે આમ પૂછવાના છો, એ પહેલા જવાબ કહી દે. એવું અવધિ જ્ઞાન પણ હોય. ઓહો. હા, અવધિ જ્ઞાનથી યુક્ત હોતે છતાં પણ એની પાસે આવું શરીર જ નથી, મનુષ્યનું શરીર નથી. બરાબર. કે જેથી શું, તો કે માત્ર ને માત્ર ત્યાં શું છે, એ લોકોને માત્ર એ ત્યાં સમય કદાચ સુખ ભોગવીને કાઢવાનું થાય, સુખ ભોગવીને પણ કાઢવાનું થાય. પણ જ્યાં આત્મ વિકાસ જ ન હોય, જ્યાં કોઈ પણ પ્રકારનું એ ન હોય, તો એને સમ્યક દ્રષ્ટિ દેવો, એને પણ એ દેવલોકના સુખો ક્યારેય ગમતા નથી. એને પણ કર્મ બંધાય. દેવલોકના દેવો હોય તો એની પાસે એને પણ કર્મ બંધાય. સમ્યક દ્રષ્ટિ દેવ હોય એને પણ કર્મ બંધાય છે, આપણને કર્મ બંધાય છે, એમને પણ કર્મ બંધાય, એમને પણ કર્મ બંધાય છે. હવે જો શું કહેવાય, તો કે જે સમ્યક જ્ઞાન હોવા છતાં સાંભળજો, સમ્યક જ્ઞાન હોવા છતાં પણ, અવધિ જ્ઞાન હોવા છતાં પણ એ લોકો કર્મ બંધને અટકાવી શકતા નથી. કારણ કે શું, તો કે પહેલું મિથ્યાત્વ કદાચ જતું રહ્યું, પણ વીરતી જ નથી. એટલે કર્મબંધ ત્યાં પણ થઈ જ રાખે છે. એટલે આ મનુષ્ય બહુની આપણને આટલું મહાન મનુષ્ય બહુ પામ્યા છતાં, મળવા છતાં, આ જ્ઞાનાવરણીય કર્મનો જો તીવ્ર ઉદય હોય તો બેની શું કહેવાય, તો કે એ આપણને નુકસાનનું કારણ બને છે. એટલે શું, તો કે જો હોય એવું હોય તો વધુ ને વધુ પ્રયત્ન કરવો. શું વધુ ને વધુ શું, સ્વાધ્યાય કે જ્ઞાની છે તો એવોની વ્યાવચ ભક્તિ કરવાની. બરાબર. અને હવે આપણે આ જ્ઞાનાવરણીય કર્મનું આપણે ફળ કીધું, બરાબર. આ તો મનુષ્યની અંદર કીધું, બાકી નારક, તિરજ આદિની પણ એમાં પણ હોય જ છે. બરાબર, એમાં પણ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય, પણ હા, એ લોકોનો અલગ અલગ હોય. બરાબર. તો હવે
જ્ઞાનાવરણીય કર્મથી આપણને નુકસાન થતું આપણને ખ્યાલ આવ્યો. સાથે દર્શનાવરણીય પણ લઈ લે. હવે આ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય છે, તો એનું નુકસાન આપણને ખ્યાલ આવ્યો, તો એનું કઈ રીઝન તો હશે ને. આ બંધાવા પાછળના કારણો શું? જનરલી તો આપણે 8 કર્મ માટે તો કહી દીધા છે, બરાબર ને? 4 કારણો કીધા હતા મૂળ. કયા કયા? કષાય, અવિરતિ, મિથ્યાત્વ, અવિરતિ, કસાય ને યોગ. હા, મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ. આ મૂળ 4 કારણો કીધા, બરાબર ને? પણ એ જનરલી કીધા, બરાબર. પણ હવે એમાં સમજો કે જ્ઞાનાવરણીય કર્મ કે દર્શનાવરણીય કે મોહનીય, આયુષ્ય, વેદનીય આદિ જે કર્મો છે, ઇન્ડિવિજ્યુઅલ કર્મ છે, તો એ કર્મ કેવી રીતે બંધાય? એ કર્મ કેવી રીતે બંધાય? તો ધારો કે આપણે જ્ઞાનાવરણીય કર્મની વાત કરીશું, તો જ્ઞાનાવરણીય કર્મ આપણને કેવી રીતે બંધાશે? આપણને શું ખબર? અજ્ઞાનતા એ તો ઉદયમાં છે, કર્મ ઉદયમાં છે. અંતરાય કોઈને કરીએ તો એમાં આપણે Yes. બંધાય. ફરીથી દિનુબેન પાછું બોલો. અંતરાય કોઈને જ્ઞાન પ્રત્યે જે ભણતા હોય એને હા, જ્ઞાન અધ્યયન કરતા હોય, ભણતું હોય, ભણાવતું હોય, તેને અંતરાય કરવાથી, બરાબર. કોઈ ભણતું હોય અથવા ભણાવતું હોય, બરાબર, કે ભણતા ભણાવતા બંનેને અંતરાય કરવાથી શું થાય છે? જ્ઞાનાવરણીય કર્મ, બરાબર. જ્ઞાનાવરણીય કર્મ. ફરીથી ભણતું હોય, ભણાવતું હોય, બરાબર ને, એને અંતરાય કરવાથી, બરાબર. પછી એના સિવાય બીજું એક અલગ એક દિનુબેન બોલ્યા, હવે કોઈ બીજું કોઈ બોલજો. કોણ બોલે છે? ચંદનબેન ટ્રાય કરો. જ્ઞાનાવરણીય કર્મ બંધ થવાનું આપણે 6-7 કારણો કીધા છે. હા, જેમની પાસે ભણ્યા હોય એનું આપણે નામ છુપાવીએ તો શું? જે ગુરુ પાસે આપણે ભણ્યા હોય પણ હા. આપણું નોલેજ વધી જાય તો આપણે નામ છુપાવીએ કેવા માટે કે આની પાસે આ મારા ગુરુ છે. હા, જેમ કે હા, એનું કારણ શું? નામ છુપાવવાનું કારણ શું? કારણ કે આપણી પાસે જ્ઞાન વધી ગયું તેમ લાગે કે ઓ આવા સામાન્ય ગુરુ પાસે ભણ્યા છે આપણે. હા, બરાબર. શું તો કે પોતાનો શું કે તો કે પોતે આગળ વધ્યા હોય, અથવા શું તો કે પોતાના કોઈ બીજા ગુરુઓ હોય જેની પાસે રહ્યા હોય, પોતાનું. કે જે ફેમસ હોય અથવા જાણતા હોય બધા એ લોકોને, આ અમારા ગુરુ છે. આમ કહીને આપણે જેની પણ પાસે, જો એક વસ્તુ છે, જે પણ ઠેકાણે, બરાબર, જે પણ ઠેકાણે આપણે ભણ્યા છે, જેની પણ પાસેથી જ્ઞાન ભણ્યા છે, તો એ પણ આપણા માટે શું કહેવાય છે? ગુરુ. ચાહે એ પ્રાથમિક શું કહેવાય, એ જે વ્યવહારનું હોય કે પછી ધર્મનું હોય, કોઈ પણ પ્રકારનું જેને પણ જ્ઞાન આપ્યું, જેમ સ્કૂલનું હોય કે પછી આપણે પાઠશાળામાં બન્યા હોય, તો બંને પણ કોઈ થોડું ઘણું પણ બન્યા હોય ને, તો એ પણ આપણા માટે શું થાય છે? ગુરુ. ગુરુ. બરાબર. તમને એક વસ્તુ સાચી કહું, બરાબર, અત્યારે થોડાક દિવસ પહેલા, આઈ થિંક ગયા રવિવારના જ આપણે મંજુબેન આવ્યા છે, મંજુબેન ગુલાબભાઈ. તમે બધા જાણો છો, બરાબર ને? કેટલીક વસ્તુઓ એમની પાસેથી મને શીખવા મળી હતી. યસ. કેમ કે શું છે, જો વ્યવહારનું શું કે ધાર્મિકનું જ્ઞાન હોય, બરાબર ને, પરંતુ કેટલીક વ્યવહારની હજી ખ્યાલ ના હોય, તો કેટલુંક વ્યવહારનું પણ ખ્યાલ હતું. પરમ શું કહેવાય, એ રવિવારે બેસીને મેં ખાતું અડધો પોણી કલાક જેવું એ કરીને શું કહેવાય, નહીં, તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું છે મને, સ્પષ્ટ કહેવાય. બરાબર. હવે મૂળ વસ્તુ આપણે કહીએ કે હા, પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, પાછું કે આપણી પાસે કોઈ પણ કહેતું હોય, બરાબર ને, આપણી પાસે કોઈ પણ કહેતું મને આ વસ્તુ શીખવા મળી છે, શું કહ્યું, બરાબર ને, પરંતુ છતાંય એના જો વિશેષ ગુણ હોય ને, તો એ ગુણને જ આપણે નમન કરવાના હોય. ખ્યાલ આવ્યો? ઘણા બધા પાસેથી આપણને ઘણું બધું શીખવાનું મળે, બરાબર, અને આપણી પાસેથી પણ ઘણું બધું શીખ્યા હોય, બરાબર. તો એ શું તો કે એનો જે વિશેષ ગુણ હોય જ્ઞાન, બરાબર, તો એને જ આપણે નમન કરવાનું. એટલે ક્યારે પણ હું શું કહેવાય, આ મારો શિષ્ય છે, મારો વિદ્યાર્થી, એવું સહેજ પણ નહીં વિચારવા. આદર સત્કાર ઔચિત્ય હોવું જ જોઈએ, બરાબર. ચાલો, તો પેલું કીધું કે નામ છુપાવવું, બરાબર. નામ ક્યારે નિર્ભાવનો દોષ લાગે મોટો, જે આપણા માટે ગુરુ છે, ગુરુ છે. પછી હા, જો કે અહીંયાથી કે છે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના ઉપકરણ, બરાબર, ત્રણેયની આશાપના કરીએ.
જ્ઞાનના ઉપકરણ, જ્ઞાનના ઉપકરણમાં કઈ કઈ વસ્તુ આવે? પુસ્તક, પેન્સિલ, સાંકળો. આપણું દસ હા? બોલો બોલો બોલો. ચોપડી, પેન, પેન, પેન્સિલ, સાંકળો, બ્લેકબોર્ડ, ડસ્ટર, બરાબર, જે પણ હોય લખવા વાંચવા કે એની અંદર આપણને જે પણ ખ્યાલ આવતો હોય બધું શું થશે? જ્ઞાનના સાધનો, હા, જ્ઞાનના સાધનો છે તેને લખેલા બધા કાગળિયા બધા જ્ઞાન. બરાબર. તો એ બધી જ વસ્તુઓ શું થાય છે? જ્ઞાનના ઉપકરણો છે. તો એને શું તો કે એનું શું કહેવાય, પગમાં ન આવે એ રીતે રાખવાનું. બરાબર, પગમાં ન આવી રીતે ખમાસમણમાં દઈ શકાય. એક વસ્તુ તમને કહું કે કદાચ એવું બને આપણે સ્થાપના જે ન હોય તે વખતે આપણે સામાયિક કે ગુરુવંદન કરવું હોય તો એ વખતે આપણે શું કરીએ છીએ? સાપડા ઉપર પુસ્તક રાખીએ છીએ, બરાબર ને? અને પછી નવકાર પંચેન્દ્રિય કરીને ગુરુ સ્થાપના કરીએ છીએ. જ્ઞાન દર્શન ચારિત્રનું કોઈ પણ ઉપકરણ હોય એનું સ્થાપના વડે આપણે ગુરુ સ્થાપના કરી શકીએ. સોરી, જ્ઞાન અને ચારિત્રના કોઈ પણ ઉપકરણ હોય, બરાબર. હવે એમાં સાંકળો હોય કે પેન હોય કે પેન્સિલ હોય એ પણ શું કે પેન્સિલ હોય એ પણ શું છે તો કે પૂજ્ય છે, એ પણ પૂજનીય છે, વંદનીય છે. કેમ તો કે જ્ઞાનનું ઉપકરણ છે, એની મારફતે આપણને જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. હા, કદાચ હવે આપણે તો શું કહેવાય કે બધું આમ કરી દીધું કે હવે ડિજિટલાઇઝ થઈ ગયું. ડિજિટલાઇઝ થઈ ગયો ભાઈ, શું કહેવાય, લખવાનું પણ શું તો કે બધું માઉસ થી થઈ જાય ને ટાઈપિંગ ની અંદર થઈ જાય. તો પેન પેન્સિલ કાગળ નીકળે, હવે તો આપણે ઉપયોગ જ નથી કરતા. તો શું હવે એનો શું કહેવાય, એની કઈ જરૂર નથી, એવું થઈ જાય. તો કે ના, છતાં પણ એ ઉપકરણ છે, છતાં પણ એ ઉપકરણ છે એટલું જ પૂજનીય છે. તમે ઉપયોગ કરો કે ન, બરાબર. એટલે જ્ઞાનાવરણીય કર્મ શું તો કે આ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના ઉપકરણ આ ત્રણેયની આશાપના કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. પછી ભણનાર ને ભણાવનાર ને અંતરાય કરવી. અંતરાય. પછી એના સિવાય, હા યસ, બરાબર, નિંદા ખોટી કરવી, અતિશય જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના ઉપકરણનો નાશ કરવાથી, હા. નાશ કરવાથી, બરાબર. ગુણમંજરી અરે વરદત્તની કથા આપણે તમે સહેજ ટૂંકમાં તમને કીધી હતી. ગુણમંજરી કેવી છે તો કે રાજકુમારી છે. જ્ઞાન પંચમના દિવસે આપણે આ વાત કરતા હોઈએ. ગુણમંજરી રાજકુમારી છે, પણ કેવી છે? રોગિષ્ઠ છે, આંધળી છે, બેરી છે ને બોબડી છે. આંધળી પણ છે, બેરી છે, બોબડી પણ છે, અને વળી શું કે સુનમન. હવે રાજકુમારી છે પાછી, બોલો. એને રાજકુમારી હોતે છતે પણ નથી પોતે સુખી કે નથી ઘર પરિવાર વાળા સુખી. માતા પિતા હંમેશા ટેન્શનની અંદર, ચિંતાની દીકરીને શું કહેવાય, પોતાની રાજકુમારી પોતાની દીકરીને શું તો કે એ જો બોલતી થઈ જાય, સાંભળતી થઈ જાય, જોતી થઈ જાય તો, અને જ્યારે એમને એ જ્ઞાનની આરાધના ઉપાસના કરી, જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના ઉપકરણની ઉપાસના કરી, એટલે જ્ઞાન પંચમીની આરાધના કરી, બરાબર. જ્ઞાન પંચમીની આરાધના કરી. તો જેમાં આપણે શું કરીએ, આપણે 5 સાથિયા કે 51 સાથિયા કરીએ છીએ પણ એ આરાધના માટે. પણ એટલું કરી લેવા માત્રથી, સાંભળજો, ખાલી જ્ઞાન પંચમીના દિવસે કે પાંચમના દિવસે આટલું કરી લેવા માત્રથી આપણે શું કહેવાય, આપણે એની આરાધના નથી થઈ જતી. હા, કદાચ તમે જ્ઞાન પંચમીના દિવસ તમે એકાસનું પણ નથી કરતા, છતાં પણ કાંઈ નથી કરતા. પરંતુ એક વ્યક્તિને અત્યારે પણ ચાલો તમારી સામે યાદ કરી લઉં. એક આપણે પ્રેમચંદભાઈ ધણાની હતા, તમે બધા ઓળખો, જાણો, ઓળખો છો ને? હા, 5 વર્ષ પહેલા અષ્ટવે થયા, બરાબર ને? જે એક પુસ્તકો આમ છે કે બધી સાર સંભાળ કરીને મૂકતા, બરાબર. ભલે એ એકાસનું કરતા હોય કે ના હોય, કદાચ દેરાસરમાં બેસીને કદાચ સાથીઓ કરતા હોય કે ના હોય, કદાચ જ્ઞાનાવરણીયની શું કહેવાય એ 51 કે 5 લોકોસનો ઔષધ કરતા હોય કે ના હોય, પરંતુ છતાં એ જ્ઞાન પ્રત્યેની, જ્ઞાનના ઉપકરણ પ્રત્યેની એની જે સદભાવના હતી, એના પ્રત્યે જે માન હતું, તો કદાચ ખૂબ જ્ઞાનની આરાધના કદાચ કરી ગયા લાગે. આ જીવતો જાગતો તમને ઉદાહરણ આપું. એટલે શું તો કે આપણે જ્ઞાનના ઉપકરણ આદિ જે છે એની આશાપના ન થાય, એનું શું કરવાનું છે તો કે ધ્યાન રાખવાનું છે, બરાબર. આપણાથી ભૂલથી પણ ન થાય. અને શું કહેવાય, ત્રણેયનો નાશ કરવાથી, ત્રણેયનો શું તો કે વરદત્તી, સોરી, ગુણમંજરી પૂર્વ ભવની અંદર શું કહેવાય પુત્રની માતા હતી,
ધનવાન હતા, બરાબર, પણ છતાંય શું, તો કે ઓલા જયારે છોકરો ભણવા જાય તો તે વખતે હવે ત્યાં તોફાન મસ્તી કરે એટલે સાહેબ ત્યાં ખીજાય. હા, અને અતિ તોફાન, હવે અતિ લાડ ચડાવેલા હોય, બરાબર ને, હા, અતિ લાડ વેતા હોય ઘરમાં પણ કોઈ પણ પ્રકારનું હોય ને, એટલે તો કોઈ સ્કૂલની અંદર પણ વધુ તોફાન કરે, કેમ તો જે કરવું એ કરજે, આપણે બધું જોઈ લઈશું. હવે એક વખત તો હદ કરી દીધી અને સાહેબે અને પનિશમેન્ટ કરી હશે. ઘરે રડતો ગયો અને એની માને કીધું, તો માં ગઈ સ્કૂલે અને કે મારા છોકરાને આમ કેમ કર્યું? શું તો કે આ તમારે મારા છોકરાને આવું કેમ કર્યું? અને તે વખતે એ સ્કૂલના બધા જે પણ ચોપડા હતા, દફતર વગેરે બધું પણ વાળી નાખ્યું. અને શું તો કે જે શિક્ષક હતા, જે પંડિત હશે, શીખવાડનાર પંડિતજી હશે, તો એને પણ શું કહેતો, અમે અપશબ્દો અનાપશબ્દ ખૂબ બોલ્યા, ખૂબ કસાયોને વશ થઈને, ક્રોધાવેશ ભાવ લીધે. અને શું તો કેમ કે બરાબર, તો આવો ત્યાં જ્ઞાનનો નાશ કર્યો, વળી જ્ઞાનીની સાથે પણ મારપીટ સુધી કરી જાય. તો આજે તીવ્ર જ્ઞાનાવરણીય કર્મના કારણે બીજા ભવની અંદર રાજકુમારી હોતે છતાં પણ શું તો કે આંધળી, બેરી અને બોબડી આ થઈ છે. બરાબર, એટલે આ જ્ઞાનાવરણીય કર્મનું આ મૂળ કારણો છે. એટલે જ્ઞાનાવરણીય કર્મ ભૂલથી પણ ન બંધાય, એટલે જ્ઞાનની આરાધના, ઉપાસના હંમેશા રાખવી, અને જ્ઞાનાવરણીય કર્મનો બંધ ન થાય એના માટેનો સાવધાની રાખવી. જ્ઞાનાવરણીય કર્મના અક્ષર માટે જો ન આવડતું હોય, ન યાદ રહેતું હોય, છતાં પણ વારંવાર ગોખવું, વારંવાર સ્વાધ્યાયની અંદર બેસવું. વારંવાર સ્વાધ્યાય કરવાથી શું તો કે જે આપણે ભણેલું છે એ પણ દ્રઢ થઈ જાય. ભણેલું હોય એ પણ દ્રઢ થઈ જાય. જેને આપણે શું કહેવાય, શિક્ષા 2 પ્રકારની કીધેલી છે. હા, આપણે આવે છે ને શેમાં, પંચનહામનું વાયાનમ, તિન્હમ ગુણ વાયાનમ, ચમુનમ શિખાવાયાનમ. તો શિક્ષા વ્રત 4 છે, બરાબર, પણ શિક્ષા 2 છે. એક ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા. ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા. ગ્રહણ એટલે તો કે નવું ભણીએ ગ્રહણ કરીએ છીએ. જેમ અત્યારે આપણે શું કે આપણે નવું ભણીએ છીએ તો એ ગ્રહણ થયું. અને આસેવન એટલે તો હવે એને આપણે જીવનની અંદર ઉતારતા આસેવન એટલે એનું આપણે પ્રેક્ટિકલની અંદર ઉતારતા એ શિક્ષા આપણને વિશેષ કામ આવશે. એક આસેવન શિક્ષા થાય, બરાબર. તો આસેવન શિક્ષા માટે આપણને શું કરવાનું છે? એટલે આપણે જે ભણ્યું છે જેટલું આપણા જીવનની અંદર ઉતારી શકાય. જો હા, શક્તિવશ આપણાથી કદાચ બધું ન થઈ શકે, એના પ્રત્યેનો સદભાવ તો હોવો જોઈએ, આશાપના ન થાય એનું ધ્યાન રાખવાનું છે. જો જ્ઞાનાવરણીય કર્મના બંધથી અટકવું છે તો બરાબર. ચાલો, તો એવી રીતે જ્ઞાનાવરણીય કર્મ માટે, બરાબર. પછી કીધું આશાપના, કીધું પછી જ્ઞાન પ્રત્યેનું. અહીંયા નાની નાની વસ્તુઓ પણ, બરાબર, જેને આપણે ભણાવ્યા છે, પણ ભણાવ્યા નથી, સાંભળજો, માત્ર ભણાવ્યા નથી, પરંતુ છતાં પણ એની જેને આપણે જાણતા પણ નથી, પરંતુ આપણને ખ્યાલ આવ્યો કે શું આ જ્ઞાની છે, આવી રીતે આવ્યા છે, બરાબર. હવે આપણે નથી જાણતો તો એને પ્રત્યેનો પછી દુર્ભાવ કરીએ. કોઈકે બોલાવ્યા, કોઈકને ત્યાં આવ્યા છે, છતાં પણ હા ઠીક આવ્યા છે, કઈ નહીં. તો કે ના, જ્ઞાની જયારે જ્ઞાનની વાત ખ્યાલ આવે, જ્ઞાનની વાત આવે, તો તે વખતે હંમેશા શું તો કે જ્ઞાની છે, વિશેષ જ્ઞાની છે, તો ચોક્કસ એને આપણે જાણતા હોઈએ કે જો આપણા પરિચિતમાં હોય, આપણે એમની પાસે ન પણ ભણ્યા હોય, છતાં પણ એની સાથે આપણે આદર બહુમાન રાખીએ. જેમ એક સિમ્પલ વસ્તુ કહીએ કે જનરલી, બરાબર, એક વસ્તુ તમને કહું, તમે તમારાથી તમને અનુમોદના પણ કરું કે જેમ શું કહેવાય કે પર્વાધિરાજ પર્યુષણની અંદર આપણે અહીંયા આવતા હોય, બરાબર ને, સાધાર્મિક છે, બરાબર ને, સાધાર્મિક કરતા પહેલા તો એ જ્ઞાની છે. શું સાધાર્મિક પહેલા શું છે? જ્ઞાની છે. કારણ શું તો જ્ઞાની ન હોત તો એમને ના બોલાવે, બરાબર ને. હા, દરેકની અંદર કંઈક ને કંઈક વિશેષ ગુણ હોય છે, તો જ્ઞાની છે, આવ્યા છે, બરાબર ને. તો આપણે તો ઘણી વખત એવું થાય શું તો કે કેવી રીતે બોલે છે, એમનું કેવું જ્ઞાન છે, પછી આપણે ના, એ આપણને પછી શું તો કે એક થયા પછીનો એ રાગ છે. પણ શું તો કે ના, જ્ઞાની આવ્યા છે, જ્ઞાની છે, બરાબર. અને એટલા માત્રથી આપણને ખ્યાલ આવ્યો છે, બરાબર ને, તો એની આપણે ભક્તિ કરવી, એ જ્ઞાન ભક્તિ થઈ, બરાબર. અથવા પછી એવું થાય, કદાચ એવું બને, હા સાંભળો, આને સરસ મજાનું પ્રવચન કરે છે, સરસ મજાનું બોલે છે, બરાબર. પછી શું તો કે કદી પછી આપણે કદાચ આપણે એમના ઘરે બોલાવીએ પછીથી, બરાબર. કદાચ એવું પણ બને શું તો કે શું કહેવાય, એવો સરસ બોલે છે, તો કદાચ શું કે અમને યાદ રાખશે, તો એવા આશયથી કરવામાં આવતું હોય તો તે વાત જ્ઞાનની પ્રત્યે સ્નેહ અથવા રાગ થાય.
બધું આળખી પાળખી. એટલે આપણે મૂળ વસ્તુ કહીએ કે જ્ઞાનની જયારે વાત આવે છે તો જ્ઞાનની ભક્તિ કરવી, જ્ઞાનની આપણે ભક્તિ કરવી, બરાબર. તેમના પ્રત્યે હું હવે શું કે જ્ઞાની પ્રત્યે ક્યારે પણ અપ્રીતિ, દ્વેષ, અપ્રીતિ થાય, નાખુશી ભાવ થાય, બરાબર ને, કે એવું કોઈ પણ કાર્ય કરવું, એવું કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. હવે જેનાથી કર્મ બંધાતું હોય એવી ક્રિયા કરવી નહીં. કર્મ બંધાતી થતું એટલે જેમાં વિશેષ આવું જે દુઃખનું કારણ બનતું હોય એવું કર્મ બંધાય, એવી પ્રક્રિયા, એવી ક્રિયા તો ન જ કરવી, એવા કામ તો ન જ કરવા, બરાબર. પછી શું કે છે કે જ્ઞાનીઓને જ્ઞાન કે જ્ઞાનના ઉપકરણ ત્રણેય એમ કહેવાય છે કે અતિશય શું કહે નિંદા, ટીકા, કુથલી, પછી કુથલી, અસતના અપશબ્દ બોલવાની, આશાતના, પછી અપશબ્દ, અભદ્ર. અભદ્ર એટલે અવર્ણ, જેને ગાળો કહીએ. તો આવા શબ્દ બોલીએ તો એ આપણને શું થાય છે, એનાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે, બરાબર. જ્ઞાનાવરણીય જેમ બંધાય છે એ જ રીતે દર્શનાવરણીય કર્મ પણ બંધાય છે, બરાબર. ચાલો, તો એવી રીતે દર્શનાવરણીય કર્મ પણ બંધાય છે. હવે શું કે છે, ત્યાર પછી આપણે બીજું કીધું હતું વેદનીય કર્મની, બરાબર ને. વેદનીય કર્મ માટે પણ આપણે કીધું વેદનીય કર્મમાં શાતા અને અશાતા, બરાબર ને. આપણે કયા કર્મથી આપણને સુખ મળે છે? અશાતા વેદનીયના ઉદયથી, બરાબર. આપણને સુખ કયા કર્મથી આવે છે? અશાતા વેદનીય. બરાબર ને. અશાતા વેદનીય થી જીવને સુખ મળે, બરાબર. ના, દુઃખ અસતતાથી દુઃખ મળે, દુઃખ થાય, દુઃખ મળે. અનુભવ થાય. ઓકે, તો હવે બરાબર, તો હવે સાતા, બરાબર ને. સાતા વેદનીય કર્મ, આપણે વેદનીય કર્મ મુખ્ય, એમાં આપણે સાતા વેદનીય કર્મ, બરાબર. તો સાતા વેદનીય કર્મ કેવી રીતે બંધાય છે? જેનાથી આપણને સુખ મળે છે, બરાબર. જેનાથી સુખ મળે છે તો એ સાતા વેદનીય કર્મ કેવી રીતે બંધાય છે? તો પેલા કીધું કે ગુરુ ભક્તિ, એમ કીધું ગુરુ ભક્તિ ખંતી કરુણા વય જ. ગુરુ ભક્તિ ખંતી કરુણા વય જોગ કસાય દાન જુઓ. તો અહીંયા પેલા કીધું ગુરુ ભક્તિ. ગુરુની અંદર ત્રણ વ્યક્તિ કીધા: માતા પિતા, વિદ્યાગુરુ, ધર્મગુરુ, કે આપણને જે પણ ભણાવ્યા છે તે બધા, બરાબર. પેલા માતા પિતા, વિદ્યાગુરુ કે જેની પાસે આપણે, બરાબર, વિદ્યાગુરુ કે ધર્મગુરુ. ધર્મગુરુ એટલે જે આપણા હેમપ્રભુ સુરેશ્વરીજી મહારાજ સાહેબ છે, બરાબર ને. હેમપ્રભુ સુરેશ્વરીજી મહારાજ છે આપણા માટે ધર્મગુરુ, બરાબર. આપણા માટે ધર્મગુરુ કહેવાય, બરાબર. જ્યારે જે પંડિતજીઓ છે તો એ જે ભણાવ્યા છે તો વિદ્યાગુરુ કહેવાય. શું કહેવાશે? વિદ્યાગુરુ, બરાબર. તો સ્કૂલની અંદર ભણાવ્યા છે તો કે એ પણ, બરાબર. પણ અહીંયા વિદ્યાની વાત કરીએ, વિદ્યા, ત્યારે જ્ઞાનસારની અંદર વિદ્યા નામના અષ્ટકની અંદર એમ કીધું સા વિદ્યા વિમુક્તયે. વિદ્યા તે છે કે જે મુક્તિ તરફ લઈ જાય, બરાબર. પરંતુ જેને વ્યવહારનું પણ નોલેજ આપ્યું છે, વ્યવહારનું પણ જેને જ્ઞાન આપ્યું છે, બરાબર, કે કેવી રીતે સંસારની અંદર પોતાનું જીવન ગાડી ચલાવી હશે, તો તે વખતે શું તો કે તમારે કેટલીક વસ્તુ ઇન્ટેલિજન્ટ બનવું જ પડશે, બરાબર ને. તો એના માટે પણ જેને પણ ભણાવી, એટલે સ્કૂલનું જે જ્ઞાન આપ્યું એને પણ શું કે છે, વિદ્યાગુરુ કહેવાશે. વ્યવહારનું બનાવ્યું, બરાબર. પરંતુ વિશેષ શું થઈ જાય છે તો કે ત્યાં સ્વાર્થ પણ હોય અને ત્યાં આપણો પણ સ્વાર્થ છે. જ્યારે અહીંયા વિદ્યાગુરુ છે, સમ્યક જ્ઞાન દેનારા છે, તો એનું વિશેષ વધી જાય છે. કારણ તો કે બંને જ્ઞાનની અંદર ફરક પડે છે, બંને જ્ઞાનની અંદર ફરક પડે છે. એટલે કે શું કીધું કે માતા પિતા, સ્કૂલનું તથા પાઠશાળાનું શિક્ષણ ભણાવનાર, બરાબર ને, વિદ્યાગુરુ. હા, ધર્મનો ઉપદેશ આપનાર ધર્મગુરુ, તથા વડીલ એવા સર્વ પૂજનીય વગેરે, બરાબર. તો અહીંયા એમ કે છે કે ધર્મનો ઉપદેશ આપનાર આપણા માટે શું થશે? ધર્મગુરુ, બરાબર ને. ધર્મગુરુ, યસ, બરાબર. તો જે આપણને સમ્યક જ્ઞાન પીરસતા હોય તો એ આપણા માટે ધર્મગુરુ થાય, બરાબર. ચાલો, તો એ અને સાથે સાથે સર્વ વડીલ વગેરે. સર્વ વડીલો એટલે તો કે કાકા કાકી, જેને શું કહેવાય કે કેટલીક વસ્તુ માતા પિતા ન સમજાવી શકે, ન કહી શકે, એ તો કે આજુબાજુ પરિવારજનો હોય એ આપણને કહેતા હોય આમ ન કરવું જોઈએ વગેરે. તો આ બધું પણ શું થાય છે તો એની પણ ભક્તિ કરવાની છે. શું? એની પણ ભક્તિ કરતા, વડીલોની આદિ બધાની ભક્તિ કરતા શું થાય છે? સાતા વેદનીય કર્મ બંધાય છે,
તરત ને તરત સુખ મળે કે ના મળે, પરંતુ એ કર્મ તો જે આપણે કર્મ કર્યું હશે એ તો આપણને મળવાનું છે. જે કર્મ આપણે કરવાના છે એનું ફળ તો મળવાનું જ છે, બરાબર ને? પછી એ કીધું છે કે ગમે તેવો પ્રસંગ હોય, કદાચ કોઈ ધુઆપુઆ થઈ જતું હોય, ક્ષમા, બરાબર ને? હંમેશા ક્ષમા ભાવની અંદર રહે. ગમે તેવા માઠા પ્રસંગો થઈ જાય તો પણ એ થઈ જાય છતાં પણ ક્ષમા ભાવની અંદર રહે તો એને શું કહેવાશે? ક્ષમા ભાવની અંદર રહે. ક્રોધ ન કરે, ક્રોધને ગળી જવું, બરાબર ને? ગુસ્સો ન આવે, દ્વેષ કે ગમે તેવું આવે, બરાબર ને? તે વખતે રાગ કે દ્વેષ ન કરવા, આવેશ કે દ્વેષ ન કરવો. આવું આવું કરવાથી શું તો કે શાતા વિદનીય કર્મ બંધાય છે. શું? શાતા શાતા વિદનીય. વળી સર્વ જીવો ઉપર કરુણા, બરાબર ને? સર્વ જીવો ઉપર કરુણા કરવાથી શું થાય છે? આપણે જેમ વ્રત પાલન કરતા હોઈએ, બરાબર? વ્રત પાલન, બરાબર? વ્રત પાલન અંદર બારેય વ્રત, શ્રાવકના બારેય વ્રત પણ આવી જાય, અથવા સાધુ ભગવંતના પંચ મહાવ્રતો પણ આવી જાય. વ્રત એટલે નિયમ, વ્રત એટલે નિયમ, એનું પાલન કરવા. અનુવ્રત કે મહાવ્રત તથા ઉત્તમ નિયમોનું પાલન કરવાથી શું થાય છે? શાતા વેદનીય કર્મ બંધાય છે. ચાલો, આની માટે કોઈ તમને કથા ખ્યાલ છે? તમારે ગોતી લાવવાની છે. તમને એક્ઝામ નામ આપી દઉં છું, બરાબર? ધમ્મિલ કુમાર અને દામનક કુમાર, આ બેની વાતો આવે છે. ઉપદેશ શું કરી ગૌતમ પૃચ્છાની અંદર આ વાત કીધેલી છે કે જેનું નિયમ પાલન કર્યો, બરાબર ને? દામનક કુમારે પૂર્વ ભવની અંદર કોઈ ગુરુ ભગવંતનો ઉપદેશ સાંભળવાથી એમને નિયમ લીધેલો હતો. એનું જીવન શું હતું? એનો નિયમ શું હતો? તો કે માછીમાર હતો, બરાબર? માછીમાર હતો, અને માછીમાર હતો, અને એને ગુરુ ભગવંતના ઉપદેશથી એને લીધો કે શું તો કે પહેલા જે પણ માછલી પકડાય એને તારે છોડી દેવાની. શું? જાળ નાખે, જે પણ પહેલી માછલી પકડાય પહેલી માછલી તારે છોડી દેવાની, બસ. એ તારે નિયમ. અને ખરેખર કેટલાક સુધી નિયમો પામ્યા. નિયમ પાલન કટ્ટરપણે પાલન કર્યું કે જાળ નાખે, પહેલી માછલી નીકળે એમાં શું કરે? માછલીને છોડી દે. પણ પછી એક વખતે બન્યું એવું કે એ માછલી ઝાડમાં ફસાઈ ગઈ અને આવી, બરાબર? અને એ માછલી પાછી નાખી દીધી, પાછી પાણીમાં એ કરી દીધી, અને પાછી પાછી ઝાડ નાખી. પાછી એ ઝાડની અંદર એની જ માછલી આવી. તો આને તમે છોડી દીધી છે, આ પાછી આવી. તો કે આને મેં અભયદાન આપી દીધું છે, આને મારે પણ પકડાય નહીં. પાછો નાખે, માછલી એની જ પાછી આવી. ઘણી વખત કરવા છતાં પણ બીજી માછલી કે ના આવી, એકની એક જ માછલી આવી. આનો કટ્ટર નિયમ સાંભળજો. વારંવાર ઝાડમાં ફસાવાથી માછલી છે ને શું તો કે માછલી છે એની એક બાજુની કદાચ પાંખ પણ થોડી તૂટી ગઈ હતી. હવે એ નિયમ, હવે મારે શું કહેવાય, એની આખો દિવસ સુધી કર્યું પણ એ ન થઈ. ઘરે ગયો, ઘરવાળા સાથે ઝઘડો, દોનો એક મત આપણે ખાવું પીવું શું કરવું? આપણે માછલાનો વેપાર છે, આપણે કરીશું શું? તો કે ના, હું નહીં કરીશ. ઘરણાઓ સાથે ખૂબ પ્રકાશ થયો અને પોતે છોડીને વયો ગયો. ફળ ફૂલ વગેરે ખાઈને પોતાનું બાકીનું જીવન વિતાવ્યું, પણ એને નિયમનું પાલન અખંડ રીતે કર્યું. એ જ હવે એ દાનવ કુમાર બીજા ભવની અંદર શું થયો છે? શેઠને ત્યાં જન્મ થયો એનો. સાંભળજો, શેઠને ત્યાં જન્મ થયો અને બને એવું શું? તે વખતે ધનાઢ્ય હતા, પણ તે વખતે ઓચિંતાના શું તો કે માતા પિતા પણ બાલ્ય વયની અંદર મૃત્યુ પામ્યા. બાલ્ય વયમાં જ મૃત્યુ પામ્યા. હવે નાનું બાળક એકલું રખડતો ફરે છે, આમ તેમ ફરે છે. કોઈ જે પણ કંઈ ખાવાનું કરવાનું આપે, એની પાસેથી એ લઈ લે, ખાઈ લે. એક વખતે બન્યું કે શ્રેષ્ઠીના ઘરની અંદરથી બે સાધુ ભગવંતો ગોચરી લઈને નીકળી રહ્યા છે. તે બાળકને જુએ છે, અને બંને સાધુઓ અરસપરસની અંદર વાત કરે છે. આ બાળકને જરાક જુઓ ને. બાળકને તો ઓલા સાધુ કહે છે, તમે જો, હું જોઉં છું જ બાળકને. તમે જો. હવે શું તો કે બાળક તો ભિક્ષુક છે, પણ આ શું તો આ બાળક જ કોણ છે? તો કે હવેલીનો માલિક જ આ બાળક થવાનો છે. હવે એ પાછળથી જે ગોચરી ભરાવીને પાછળ શેઠ આવતા હતા, સાધુ ભગવંતો આગળ ચાલતા હતા, અને ઓલો જે બાળક સામે ઉભો હતો ને ફરતો હતો, એ અવસ્થાને જોઈને
અહીંયા સાધુ ભગવંતો બોલી ઉઠ્યા કે આ બાળક આ હવેલીનો માલિક થવાનો છે. શેઠ સાંભળી ગયા. હવે સાંભળજો, કથા લાંબી છે પણ ટૂંકની અંદર કે જે પૂર્વ ભવની અંદર નિયમનું પાલન કર્યું હતું સાધુ ભગવંતોએ બોલ્યું, એટલે ચોક્કસ સાધુ ભગવંતો ક્યારે પણ અસત્ય બોલે નહીં. સાધુ હવે ઓલા જે શેઠ છે આ બાળકને ગમે તેમ કરીને કાઢી નાખવા માટે, એનો કાંટો કાઢી નાખવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ એ પણ બધું જ નિષ્ફળ ગયું. અને અંતે એ છોકરો એટલે દામનો કુમાર શું થયું તો કે બીજા ભવની અંદર શું થયું તો કે પૂર્વ ભવની અંદર જે નિયમનું પાલન કરેલું હતું બીજા ભવની અંદર તો કે હવેલીનો માલિક થયો છે. વ્રત પાલનથી, નિયમના પાલનથી થાય છે. એટલે નિયમનું પાલન ચોક્કસપણે અચૂકપણે કરવું જોઈએ. કથા લાંબી છે. ગૌતમ પૃચ્છાની અંદર આપણે એ વાત આવી હતી, બરાબર. એટલે વ્રતનું પાલન કરીએ, યોગ સ્વાધ્યાય વગેરે ખૂબ કરતા, અને શું તો કે દાન ધર્મથી યુક્ત હોય, દાન ધર્મથી યુક્ત, કસાયો ઉપર હંમેશા નિયંત્રણ કરવું, વિજય પામવો, બરાબર. અને ધર્મમાં હંમેશા સ્થિર રહેવું, ધર્મમાં દ્રઢતાપૂર્વક સ્થિર રહેવું. તો આ બધું ધર્મનું પાલનની અંદર ક્યારે પણ ગફલો ના થાય, એકદમ સ્થિરતાપૂર્વક, બરાબર. હા, જે શું કે પરમાત્મા તું જ મારે, આપણે કે ને તુમ હે હો માતા, તુમ હે હો પિતા, તુમ હે હો બંધુ સખા, તુમ હે હો, એટલે પરમાત્મા તમે જ મારા માટે સર્વસ્વ છો. તો એવી રીતે જે ધર્મનું પાલન કરે છે, વ્રતનું પાલન કરે છે, તો એવો આત્મા શાતા વેદનીય કર્મ બાંધે છે. તમારે ગૌતમ પૃચ્છાની અંદર આ બ્રાહ્મણ કુમારની કથા જો તમે વાંચશો ને તો ઘણું બધું એની અંદરથી પણ એ કથાની અંદર સાંભળવા જાણવા મળે એવું છે. તો ચોક્કસ તમારી પાસે હોય તો ચોક્કસ તમે વાંચજો. ઓકે, તો આજનો સ્વાધ્યાય આ કર્મગ્રંથો, પહેલા કર્મગ્રંથો આજે રિવાઇઝ જ કર્યું છે, નવું કાંઈ નથી કર્યું. પણ આવતી વખતે આપણને જે ચારિત્ર મોહનીય કર્મ કેવી રીતે બંધાય છે અને વળી સાથે આયુષ્ય કર્મ કેવી રીતે બંધાશે, તો એની વાતો પણ આપણે આવતી વખતે જાણીશું. તો આજનો સ્વાધ્યાય સ્થગિત કરું છું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મનોવચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પુણ્યશાલી